આજે હું આવી ગયો હો ચોટીલા સ્વદેશી મેળો એટલે કે શોપિંગ ફેસ્ટિવલ। અહીંયા હે ને આ બેગ રાખેલી છે જેમાં તમે વસ્તુ લઈ શકો છો। બોક્થન સાબુ કલર ચેન્જ હા હવે મેન નામ છે લઈ લો જોકો ફેસ્ટિવલ હા હા છે અને કપૂર સોપ છે જેની અંદર ભીમસેન કપૂર નાખેલી છે આપણે જે સ્કિન ને હાઇડ્રેટ રાખવા માટે અને જે આ સિબોક્થન સોપ છે જે સ્કિન ને નરિશ રાખે છે વાઇટ લીધેલું છે આપણે ચોટીલામાં જ છે પછી આ એમાં આપણે શરદી ઉધરસ કફ કે પથરી થાય અને આપણે રિઝલ્ટ લીધેલા છે 4 mm ની પથરી હોય એનું આપણે રિઝલ્ટ લીધેલું છે આપણે ચોટીલામાં જ છે આમાં દેશી બધા લુપ્ત થતા દેશી બિયારણ છે જોકે અમે જ્યાં ત્યાં પ્રેરણામાં જતા હોય પ્રવાસમાં અહીંયાથી અમને દેશી બીજ ભાળવી એટલે લઈ લેવી ગોતીને વાવીને ખેડૂતો સુધી પહોંચે અને સાચું આ દેશી વસ્તુમાં ન્યુટ્રિશન છે બાકી તમે રૂપાળું બધું જોઈને ખાતા હોય એ ખાવા લાયક નથી આ બહુ ફેમસ ત્યાં છે મારે ગાંધીનગર મુંબઈ સુધી આ ટમેટા જાય દેશી ટમેટા અત્યારે સફરજન એમાં અત્યારે રાસાયણિક પેસ્ટિસાઇડ કેમિકલ બહુ વધારે યુઝ થાય છે તો મારા ગ્રાહકો રાજકોટમાં છે ગ્રાહક એ તો સફરજન છોડીને આ ટમેટા ખાય છે વસ્તુ છે જો ફોટો ફ્રેમ છે કાચનો પછી ગ્લાસ છે પર્સ ને એવું બધું જો અહીંયા વેચે છે અહીંયા વટી છે બધા આ મારા બધા ઓર્ગેનિક પરફ્યુમ છે જે અરોમા બેઝ વસ્તુ આવે છે જે સ્કિન ને કોઈ જાતની નુકસાની નથી કરતા અને જે હેલ્થ કોઈ પણ જેમ કે એલર્જી હોય ના પરફ્યુમ ના કારણે એને સાઈડ ઇફેક્ટ થતી હોય મારા પરફ્યુમ તેને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય ટૂંકમાં નેચરલ છે નેચરલ પરફ્યુમ છે અને લોંગ લાસ્ટિંગ છે કે લોંગ ટાઈમે કમસે કમ કપડા ધોવાઈ ગયા પછી પણ લાંબો ટાઈમ સુગંધ રહેશે આ ભાઈ ઉપર છાંટો તો આપણે કેવી સુગંધ આવે છે કોમ કહી દે થોડી સ્મેલ કેવી આવે એક નંબર ભાઈ કાંઈ ન અહીંયા જે લોકોને અડદના નો ખાવો હોય નેચરલ વસ્તુ કહેવાય ઘઉંના પાપડ એટલે આ થોડા ચોખાના પાપડ આ ચોખાના પાપડ છે અને આ અહીંયા કંઈક જો મસ્કા ચસ્કા ટૂંકમાં નમકીન ટાઈપ છે હવે કુર્તી પેર છે પ્લાઝા છે કુર્તી છે ટોપના કાપડ છે કટકા છે પેન્ટ છે કમ્ફર્ટના પેન્ટ છે બધું છે તો અહીંયા લેડીઝ વેર માટે મારી વાલી બહેનો એ બધી વસ્તુ તમને મળી રહેવાની છે અને સ્વદેશી મેળો હજી કહું છું ફરીથી કે 5 દિવસ સુધી છે એટલે આ બેન અહીંયા રહેવાના છે બધું મળી જશે અહીંયા ટોટલી ટૂંકમાં તમને બધી વસ્તુ મળી જશે માંથી કાઢેલું છે કેમ છો મારા કલેજા હું છું મુકલો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। આજે હું આવી ગયો હો ચોટીલા સ્વદેશી મેળો એટલે કે શોપિંગ ફેસ્ટિવલ છે જે નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યું છે ચોટીલાની। તો અહીંયા શોપિંગ ફેસ્ટિવલ છે અને અહીંયા હે ને ઘણી બધી વસ્તુ જોવા મળશે એ હું તમને અંદર લઈ જઈને અત્યારે દેખાડીશ પણ અહીંયા આપણને ભેગા થઈ ગયા છે જીતુભાઈ મેણિયા અને આપણી હારે છે જયકુભાઈ હસમુખભાઈ અને આ ભાઈ અહીંયા ઊભા છે। તો હવે હું તમને અંદર લઈ જઈશ અને તમને દેખાડીશ કે અંદર શું શું વસ્તુ મળે છે તો મારી અરે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો। તો મિત્રો જોરદારની એન્ટ્રી અંદર મારી લીધી છે અને આપણે હે ને હવે તમને દેખાડશું કે પહેલી દુકાને શું મળશે તો હાલો અંદર। તો અહીંયા હે ને આ બેગ રાખેલી છે જેમાં તમે વસ્તુ લઈ શકો છો અહીંયા ઘણી બધી બેગો રાખેલી છે ભાઈ આગળ જતા પહેલી જ દુકાન આવે છે અગરબત્તી અને ધૂપની એની જો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ધૂપ અને અગરબત્તીનું ને એવું બધું છે અહીંયા અહીંયા એ ભાઈ જો ડેમો દે છે કે કઈ રીતના કઈ વસ્તુ થાય છે જો અહીંયા ઘણી બધી વસ્તુ છે ધૂપ છે અગરબત્તી છે બધી વસ્તુ અહીંયા તમને જોવા મળી જશે। તો અહીંયા ડેમો ચાલુ છે અત્યારે આપણે એક ગ્લાસમાં આપણે દવનો સાબુ નાખશું તો કેમિકલ વાળો આવે નેકમાં આપણે જે આપણી કંપનીનો સિબોક્થન સાબુ છે
એ કલાય છે એ આપણે હારે વેલા એ પાણી કે તમને તેલ લાગે લાગે કે કલર ચેન્જ થયો એમનામ છે આ તમે હજી 10 મિનિટ રાખો સફેદ પાણી કરી નાખો આ કેમિકલ વગર આ કેમિકલ વાળો આ તમે અડધી કલાકે નાખો ફલેર મેં કરી નાખો હવે આપી દો હવે તો ભાઈ જીરે કઈ જણાવજો ને કે તમે શું શું વસ્તુ વેચો. હેલો મિત્રો, મારું નામ છે મૌલિક સભાઈ. હું ચામુંડા વેલનેસ સેન્ટરમાં ચોટીલાથી જ આવ્યો છું. આ લીમડાના સાબુ છે, જે આપણે નીમ સાબુ જે સ્કિન ઇન્ફેક્શન થયું એના માટે બેસ્ટ છે અને અત્યારે ઉનાળા માટે પણ બેસ્ટ છે. અને કપૂર સોપ છે જેની અંદર ભીમસેન કપૂર નાખેલી છે આપણે જે સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે. અને જે આ સિબોક્થન સોપ છે જે સ્કિનને નરિશ રાખે છે. વ્હાઇટિંગ ફેશિયલ સોપ જેને મોઢાને ગ્લો લાવવા માટે વ્હાઇટિંગ ફેશિયલ સોપનો ઉપયોગ થાય છે. પછી આ નોની ટૂથપેસ્ટ છે, જો નોની ફૂટના અર્કમાંથી નોની ટૂથપેસ્ટ બને છે. એમાંથી આપણે જે પેઢા દુખતો હોય, દાંતમાં સડો હોય કે પાનમાં ખાતા હોય તો મોઢું ના ખુલતું હોય એના માટે નોની ટૂથપેસ્ટ બેસ્ટમાં બેસ્ટ છે. આપણે રિઝલ્ટ લીધેલા છે એના માટે. પછી આપણે બ્લેક મહેંદી છે, બ્રાઉન મહેંદી છે. પછી નોની જ્યુસ છે જેને ગેસ એસિડિટી, કબજિયાત કે એવું કંઈ પેટ રિલેટેડ કંઈક તકલીફ હોય એના માટે નોની જ્યુસનો ઉપયોગ થાય છે. પછી ઇરેજેકને જેલ છે, આપણે જે ખીલના ડાઘ કાઢવા માટે ઇરેજેકને જેલ આવે છે. પછી આપણી પાસે વિટામિન સી ફેસ વોશ છે, જેને ખીલ થયા હોય એના માટે વિટામિન સી ફેસ વોશ વપરાય. કેજરીવાલ ફેસ વોશ છે. પછી ઉપતાન ફેસ વોશ છે, જેને સ્કિન ઇન્ફેક્શન થયું હોય, દાદર થયું હોય કે ખાજ ખુજલી થઈ હોય એના માટે સ્કિન એના ક્રીમ આવે, લીમડાનો સાબુ આવે. એનો તમે 3 મહિના કોર્સ કરો તમને દાદરમાં રાહત મળે છે. પછી આપણે ઇન્સ્ટન્ટ ગ્લો ક્રીમ છે જેને ફેસ પર ગ્લો લાવવા માટે કામ કરે છે. ડિટેન પેક છે જે આપણે ફેસ પેક લગાવી એવું. આપણે આની ઉપયોગ કરવાથી તમારે ડિટેન જે રિમૂવ થાય છે. પછી આ પરફ્યુમ છે બેલા કાસ્કો. પછી આ ફેશિયલ કિટ છે જે આપણે લેડીઝ માટે ફેશિયલ કિટ આવે એ. પછી આપણે હેર ઓઇલ 7-in-1 હેર ઓઇલ છે જેને આપણે કાળા ધોળા થતા હોય વાળ એને આપણે કાળા કરી દેવા અને એને ધોળા થતા અટકાવી અને એનો ગ્રોથ આપણે વધારી છે આમાં. પછી આ ડીઓ બોડી પાવડર છે, હેર સિરમ છે. પછી જેને હેર લોસ વધારે થતા હોય એના માટે આપણે B7 બાયોટીન શેમ્પુ આપી છે, જેને B7 ની ખામી એના લીધે આપણે હેર લોસ વધારે થાય, જે આપણે શરીરને ન્યુટ્રિયન્સ મળવા પણ આપણને નથી મળતા એના લીધે આપણને હેર લોસ વધારે થાય. પછી આ એન્ટી હેરફોલ શેમ્પુ છે, હેર લોસ થતો એના માટે છે. પછી કેરાટીન શેમ્પુ છે, જેને કેરાટીન થેરાપી કરાવી હોય તો સિલ્કી વાળ કરો એના માટે કેરાટીન શેમ્પુનો ઉપયોગ થાય છે. પછી ફૂટ કેર ક્રીમ છે, જેને વાઢિયા પડ્યા હોય એના માટે ફૂટ કેર ક્રીમ આવે છે. જે બીબી ક્રીમ છે, ફેશિયલ ડ્રોપ છે, જે લેડીઝ માટેનું કામનું છે. પછી આપણે તુલસી ડ્રોપ છે, 5 પ્રકારની તુલસી આવે, રામવન, અજરક અને કપૂલ તુલસી અને શ્યામ તુલસી. આ 5 પ્રકારની તુલસીના અર્કમાંથી આપણે જે તુલસી ડ્રોપ બનાવવામાં આવે છે એમાં આપણે શરદી, ઉધરસ, કફ કે પથરી થાય એને આપણે રિઝલ્ટ લીધેલા છે. 4 mm ની પથરી હોય એનું આપણે રિઝલ્ટ લીધેલું છે, આપણે ચોટીલામાં જ છે. પછી આ ઓર્થ ઓઇલ છે, જેને સાંધાના દુખાવા થયા હોય, ઘૂંટણનો દુખાવો થયો એના માટે એની અંદર આવે સરસવનું તેલ આવે, તલનું તેલ આવે અને નીલગીરીનું તેલ આવે, 3 મિક્સ તેલ આવે. પછી અશ્વગંધા છે, અજવાઈન ડ્રોપ છે. પછી B12 ની, અત્યારે લોકોને B12 ની ખામી વધારે પ્રમાણમાં આવે છે, જેને ન્યુટ્રિયન્સ જે મળવા પડે અત્યારે નથી મળતા એના લીધે આપણે B12 ની ખામી થાય. એના લક્ષણો શું છે? આપણને જે ધ્રુજારી આવે, આપણને ક્યારેક આમ ચક્કર આવતા એના લક્ષણો B12 ની ખામીના છે. પછી આ CMD ડ્રોપ છે, જે પાણીને આલ્કલાઇન કરે, પાતળું કરે, જે અત્યારે આપણે ફિલ્ટર વાળું કેંગન 2.5 લાખ વાળું મશીન લેવી કેંગનનું, એના જેવું જ કામ કરે છે. આ કેંગન વોટર મશીન આવે, આ આપણે 699 માં મળે છે. ટૂંકમાં મોંઘું કામ સસ્તામાં. મોંઘું કામ આપણે સસ્તામાં કરી દઈએ છીએ. પછી આ નોની જ્યુસ, આ બેરી જ્યુસ છે, જે આપણે લેડીઝને જે ઓલા આપણે ઇન્ટરનેટ જે પ્રોબ્લેમ હોય એને આપણે એના માટે કામ માટે છે. સમજી ગયું. પછી ઓલા ગાયને પ્રોબ્લેમ થયા હોય ને એના માટે. પછી આ નોની જ્યુસ છે, નોની અર્કમાંથી બનાવવામાં આવે છે. આ જે આપણે લાવારસ થાય ને એ બાજુ નોની ફ્રૂટ ઉગે એમાંથી એના અર્કમાંથી નોની જ્યુસ બનાવવામાં આવે છે. આ આપણે જે આપણે 100 કિલો સફરજન ખાવીને એના બરાબર એક નોની ફ્રૂટ થાય એટલું આપણે જે બેસ્ટ છે. સમજી ગયો. એટલે તમને આમાં મળી રહે. હા, એમાં તમને ગેસ, એસિડિટી, કબજિયાત કે અપચો છે એના માટે ડિટોક્સિફિકેશન કરે છે, એના માટે નોની જ્યુસ કામનું છે. પછી આ બ્યુટોલિક છે, જેને
વજન ઘટાડવામાં આપણે ઉપયોગ કરે છે. પછી આ પાયલો જે હરસ મસા પગંદર જેના અત્યારે છે બહુ તકલીફ હોય એના માટે જ્યુસ આવે. 3 મહિનાનો કોર્સ કરો તમને બેસ્ટ રિઝલ્ટ આપશું. પછી આ સિબોક્થોન જ્યુસ છે જે હિમાલય બરફ વિસ્તારમાં આપણે સિબોક્થોન નામનું ફ્રૂટ ઉગે છે. આવા ફ્રૂટ હોય એમાંથી એના અર્કમાંથી આપણે જ્યુસ બનાવવામાં આવે છે. ડાયાબિટીસ હોય ને એના માટે ઉપયોગી છે. પછી આ રેડ એલોવેરા જ્યુસ છે. એટલે ભાઈ પહેલી જ દુકાને જો આટલી બધી વસ્તુ મળે, ટૂંકમાં તમે સમજી લો આખું દવાખાનું જ છે અહીંયા. આ પહેલી જ દુકાને જો આટલી બધી વસ્તુ મળે તો વિચાર કરો કે આખા મેળામાં કેવી કેવી વસ્તુ મળતી છે. તો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હકીકતમાં તમારે આ નહીં પણ યુટ્યુબર બનવાની જરૂર છે. જો મસ્ત બોલો, આટલું તો હજી હકીકતમાં મને નથી આવડતું. બોલ કોઈ વાંધો નહીં. હવે આગળના આપણે જાવી જો અહીંયા હે ને આ બધી વસ્તુ તમારે જરૂર પડશે. અહીંયા જો આ ઘણી બધી અહીંયા વસ્તુ છે. તો ભાઈ થોડુંક કહીજો ને કે આમાં શું શું વસ્તુ છે. આમાં દેશી બધા લુપ્ત થતા દેશી બિયારણ છે. જોકે અમે જ્યાં ત્યાં પ્રેરણામાં જાતા હોય પ્રવાસમાં અહીંયા તેને અમને દેશી બીજ ભાળવી એટલે લઈ લેવી, વાવીને આ ખેડૂતો સુધી પહોંચાડવી છે. અને નોર્મલ ભાવે 10 રૂપિયાનું કોઈ પણ સેમ્પલ ખેડૂતને સરળ પડે અને અમારી મહેનત મજૂરી મળી. તો આમાં કયા કયા બી છે? આમ ખાલી થોડુંક આમાં બિયારણ અનેક પ્રકારના છે. ગણ્યા તો ગણાય નહીં, 800 જેટલા જાતના. સમજી ગયો. 150 થી પ્લસ અહીંયા બિયારણ છે બધા. આ બધા ઘઉં છે એમ? આ દેશી જૂનામાં જૂની દેશી જાત ઋષિ મુનિઓ વખતના સોનામુખી ઘઉં કહેવાય આનું. ત્યાર પછી આ બંસીના ઘઉં દેશી લુપ્ત થતી જાત છે. આ બંસીના ટુકડા. તો આવું બધું અમે જાતે ગોતીને વાવીને ખેડૂતો સુધી પહોંચે. અને હાચું આ દેશી વસ્તુમાં ન્યુટ્રિશન છે. બાકી તમે રૂપાળું બધું જોઈને ખાતા હોય એ ખાવા લાયક નથી. હાચું આમાં જ છે પોષક તત્વો. ઘણી બધી આઈટમ છે. અને આપણે છેલ્લા 8 વર્ષ પ્રાકૃતિક ખેતી ઝેરમુક્ત ખેતી કરી છે. આ અમારા ઉત્પાદનની જાતે જ પ્રોડક્ટ બનાવી જાતે મૂલ્યવર્ધન કર્યું છે. હમણાં જ આપણે 13 તારીખના રોજ આપણે રાજ્યપાલ શ્રી અમારા ફાર્મ પર પધાર્યા. ત્યાં ફોટો છે. ગઈ 13 તારીખ બીજા મહિનાના જ આપણા ફાર્મ ઉપર જ કાર્યક્રમ હતો. ઘણું બધું આપણે અમારી ગાય દોઈ રાજ્યપાલ સાહેબે અમારા બળદ આગ્યા અને મારા ફાર્મ ની વિઝિટ કરી. બહુ આનંદ થયો. સાહેબ ને આનંદ થયો, અમને આનંદ. અને અમે દરેક ખેડૂતોને પ્રેરણા આપી હતી કે આ તમે રાસાયણિક ને ઝેરી દવા વાળી ખેતી છોડીને આમાં આવો. હા બરોબર છે. તો લોકોને ઝેર વગરનું ખાશે ને તો બીમારીઓથી બચશે. આપણી ધરતી માતા બંજર થતી બચશે, ગાય માતા રખડતી બચશે અને લોકોને આરોગ્ય સુધરશે. જેમ કે રાસાયણિક ઝેરી દવા બંધ કરશું ને તો આ નવી નવી બીમારીઓ રોગચાળા થાય છે. વધારે પડતું કેમિકલ ને ઝેરી દવાના કારણે જ આ બધા નવા નવા રોગ આવે. તો આ અમારો હેતુ એ જ છે દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરી કે તમે આ પ્રાકૃતિક ખેતીમાં જોડાવ. અને નથી થતું એવું નહીં. લોકો ઘણાને માનસિકતા કે રાસાયણિક ઝેરી દવા વગર નથી થતું. તો આ અમારું ઉત્પાદન તમારી નજરની સામે છે બધું. તો આ ડુંગળી આવડી થાય છે, આ લસણ આવડું થાય છે, આ ગીસોડા દૂધી આ બધું દવા ખાતર વગરનું થાય. બરાબર. તમારું આમ ફાર્મ ઓમ એક્ઝેક્ટ કઈ જગ્યાએ? એક્ઝેક્ટ મારું કામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ ગોયલ મનસુખભાઈ. મારો મોબાઈલ નંબર 9974402629. અને ચોટીલામાં જયારે મારું શાકભાજી ખાવું તો આપણે મામલતદાર કચેરીમાં દર સોમવારે ને દર શુક્રવારે ત્યાં પ્રાંત સાહેબે મને જગ્યા ફાળવેલી છે. તો ત્યાં 2 વારે અઠવાડિયામાં 2 વાર હું શાકભાજી લઈને આવું. કોઈ વાંધો નહીં. આ ભાઈના ફાર્મ નું નામ છે જો રામદેવ કૃપા પ્રાકૃતિક ફાર્મ, જે ઓમ ભીમગઢમાં છે પણ અત્યારે સ્વદેશી મેળામાં 5 દિવસ રહેવાના છે, જે આપણે 9 થી 15 તારીખ લગીને છે ત્યાં લગી. તો ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ, રેડી તમારું નામ? મારું નામ. થેન્ક યુ, બહુ સરસ. અને આ બધું જો બધું એમ નેચરલ વસ્તુ છે ટૂંકમાં. આ જેટલી દેખાય 150 પ્લસ અહીંયા બિયારણ છે. જો અત્યારે કરવા બેસું તો બહુ વાર લાગી જશે.
હવે તો આપણે આગળની શોપ તરફ જવી તો જો હા ઈ જો આ ભાઈનું જ છે જે આ વસ્તુ નેચરલ આ બનેલી લે ઈ જ દવા છે ખાતર વગરનું. દવા ખાતર વગરનું. અને આ દેશી લુપ્ત થતી જાત ટમેટા હમ અત્યારે આ બહુ ફેમસ ત્યાં છે મારે ગાંધીનગર મુંબઈ સુધી આ ટમેટા જાય હમ દેશી ટમેટા. અત્યારે સફરજન ને એમાં અત્યારે રાસાયણિક પેસ્ટિસાઇડ કેમિકલ બહુ વધારે યુઝ થાય છે. તો આ મારા ગ્રાહકો રાજકોટમાં છે ગ્રાહક એ તો સફરજન છોડીને આ ટમેટા ખાય છે. આ હાવ દેશી એમ ટૂંકમાં આમ દવા ખાતર. ખાવામાં સારો નહીં લાગે પણ આમાં સફરજન કરતા પોષક તત્વો વધારે છે. અને આ પોપૈયા જો અમારા રાસાયણિક ખાતર વગરના એકવાર ખાઈ જાય એટલે ગોતતા ગોતતા આવે આપણે. રાજકોટ હું 4-5 કેરેટ લઈ જાઉં 1 કલાકમાં બધું વેચે છે. 100 રૂપિયાના કિલો રાજકોટ વેચે છે. તો મસ્ત મજાની વસ્તુ વેચે છે આ ભાઈ. અને એવું નથી કે સ્વદેશી મેળામાં તે પણ સ્વદેશી મેળો પૂરો થાય પછી પણ તમને આ ભાઈ ભીમગઢમાં છે જેમનો ફાર્મ ત્યાં વસ્તુ મળી જશે. અને ચોટીલામાં પણ અઠવાડિયામાં 2 વખત આવે છે. પછી આગળની ફાર્મ તરફ આવે તો જો અહીંયા કાચની બધી વસ્તુ છે જે અત્યારે તો લગ્નગાળામાં ખાસ વસ્તુ વપરાય. ઈ આમ જો આ ઘણી બધી કાચની વસ્તુ છે અહીંયા આપણે કિચન વેરમાં આવે એવી બધી વસ્તુ છે. ઘણી બધી અહીંયા વસ્તુ છે. જો ફોટો ફ્રેમ છે કાચનો, પછી ગ્લાસ છે, ઘણી બધી વસ્તુ અહીંયા વેચવામાં આવે છે. જો મિત્રો આ ત્રીજી શોપે આવી ગયા છે અને અહીંયા ઠેલા અને પર્સ ને એવું બધું જો અહીંયા વેચે છે. અહીંયા એમ તો અહીંયા ઘણી બધી વસ્તુ વેચે છે પણ તમારે અહીંયા મેળામાં આવવું પડશે. જો બીજી શોપ ઉપર આવી ગયા છે અને આ ભાઈ રેની પરફ્યુમ વેચે છે. તો ભાઈ આ તમારા જ બનાવટી છે બધા? આ મારા બધા ઓર્ગેનિક પરફ્યુમ છે જે અરોમા બેઝ વસ્તુ આવે છે જે સ્કિન ને કોઈ જાતની નુકસાની નથી કરતા અને જે હેલ્થ કોઈ પણ એક જેમ કે એલર્જી હોય ના પરફ્યુમ ના કારણે એને સાઈડ ઇફેક્ટ થતી હોય મારા પરફ્યુમ તેને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નહીં થાય. ટૂંકમાં નેચરલ છે બધા. નેચરલ પરફ્યુમ છે અને લોંગ લાસ્ટિંગ છે કે લોંગ ટાઈમ કમસે કમ કપડા ધોવાઈ ગયા પછી પણ લાંબો ટાઈમ સુગંધ રહેશે. એમ આ ભાઈ ઉપર છાંટો તો આપણે કેવી સુગંધ આવે છે કોમ કહી દે થોડી સ્મેલ કેવી આવે? એક નંબર ભાઈ કાંઈ ન એમ ને આ અંદર મસ્ત મજાના બધા પરફ્યુમ વેચે. અહીંયા તમારી ભાઈ આમ સ્પેશિયલ આમ તમારું આમ સ્પેશિયલ હોય આમ જે આમ મારી સ્પેશિયલ આઈટમ એક છે ને બ્લેક ટચ છે અને જેગવાર છે જે લોંગ લાસ્ટિંગ બહુ સારી છે અને એકદમ લાઇટ અને ફ્રેગ્રન્સ કુલ ફ્રેગ્રન્સ છે. અને આ તમે અત્યારે સ્વદેશી મેળામાં કર્યું છે બરોબર? તો આમ આ પૂરું થઈ જાય સ્વદેશી મેળો આપણે પછી બીજે ક્યાં તમે આમ આ ગમે ત્યાં ખરીદવા આવવું પડે? રેગ્યુલર સરકારશ્રીની યોજના રેગ્યુલર ચાલુ જ હોય છે કે દર મહિને ક્યાંક ને ક્યાંક એમના મેળા ચાલુ હોય છે અને એના સિવાય મારા રેગ્યુલર એક્ઝિબિશન ચાલુ હોય છે જે હું વાપી, વલસાડ, બારડોલી, ભરૂચ, સુરેન્દ્રનગર, ચોટીલામાં હું ફર્સ્ટ ટાઈમ જ આવેલો છું અત્યારે. એવું છે? હું રેગ્યુલર એક્ઝિબિશન જ કરું. કોઈ વાંધો ના. હાલો મસ્ત મજાના પરફ્યુમ વેચે છે અને સ્વદેશી મેળો હજી 15 તારીખ લગી રહેવાનો છે. એટલે જેટલા લોકો વિડીયો જોતા હોય અહીંયા આવી જજો કારણ કે તમને પરફ્યુમ મળવાના છે અને જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને બધા નેચરલ મળવાના છે. તો હવે આગળની શોપ ઉપર આવી જવી તો અહીંયા તમને અગરબત્તી અને ધૂપ ને એવું બધું જોવા મળી રહેવાનું છે. જો ઘણા બધા અહીંયા ધૂપ છે, અગરબત્તી છે. અને અહીંયા હે ને તમને જો ફરસાણની વસ્તુ મળી રહેવાની છે એટલે કે આ બધી જ વસ્તુ છે. આ બધી વસ્તુ છે ટોટલ. આ શું છે? પાપડ. આ ઘઉંના પાપડ. આ ઘઉંના પાપડ છે અહીંયા જે લોકોને અડદના નો ખાવો હોય નેચરલ વસ્તુ કે ઘઉંના પાપડ એટલે આ પણ ચોખાના પાપડ. આ ચોખાના પાપડ છે. અને આ અહીંયા કંઈક જો મસ્કા ચસ્કા ટૂંકમાં નમકીન ટાઈપ છે. અને આ સાદા ખાખરા છે. આ આચાર મસાલા છે. ઘણા બધા પ્રકારના ખાખરા છે. જીરા ખાખરા મસાલા છે, જીરા છે. તો દર વખતે કહું એમ કહું છું કે હજી સ્વદેશી મેળો 5 દિવસ સુધી છે. અને જો આ બધી વસ્તુની તમારે મોજ માણવી હોય ને ચાખવા હોય તો હજી 15 તારીખ લગીને છે અહીંયા. તો જો આ ખાખરાની દુકાન પડખે છે ને લેડીઝ વેર ની દુકાન છે. અને અહીંયા શું શું મળશે લેડીઝ વેર માટે ખાલી કહી દીધું? કુર્તી પેર છે, પ્લાઝા છે, કુર્તી છે, ટોપના કાપડ છે, કટકા છે, પેન્ટ છે, કમ્ફર્ટના પેન્ટ છે, બધું છે. તો અહીંયા લેડીઝ વેર માટે મારી વાલી બહેનો એ બધી વસ્તુ તમને મળી રહેવાની છે. અને સ્વદેશી મેળો હજી કહું છું ફરીથી કે 5 દિવસ સુધી છે.
એટલે આ બેન અહીંયા ને અહીંયા રહેવાના છે એટલે અહીંયા બધી વસ્તુ તમને મળી રહેશે. તો અહીંયા આગળ આવી તો જો અહીંયા કટલેરી ટાઈપ આ બધી વસ્તુ છે જેમાં તમને ચાઉનમાના ચકદા, કૃષ્ણ ભગવાનના ચકદા, આવું બધું. બોલો તમે. બ્રેસલેટ દોચિયા બધું મળી બધું બધું મળી જશે અહીંયા ટોટલી ટૂંકમાં તમને બધી વસ્તુ મળી જશે. એ લેવા વસ્તુ દુકાનની આગળ આવી એટલે તમને જો અહીંયા ફિનલાનું શરબત મળી રહેવાનું છે જે પ્યોર ફિનલામાંથી કાઢેલું છે. મારો ભાઈ આ બપોરે અમે જોવા આવ્યા હતા અને આ જોવો આ વસ્તુ આ તમારા ઘરની અંદર 4 ચાંદ લગાવવા વાળી વસ્તુ છે. ટૂંકમાં ઘડિયાળ જોવો તમે. આ જો ઘણી બધી અહીંયા ઘડિયાળું છે. જો ખાલી ઘડિયાળું એક નંબર છે બધી. જો ઘડિયાળ ને પડખેની દુકાનની વાત કરો તો જય માતાજી સખી મંડળ હસ્તકલા. એટલે જો અહીંયા તમને હે ને આવા કોરા ચકદા હોય ને આવા એની ઉપર હે ને તમને જો આવી રીતના નામ લખી દેવામાં આવશે. તમારું મન પસંદ ટૂંકમાં તમારે જેવું કસ્ટમ કરાવવું એવું કસ્ટમ કરી દેવામાં આવશે. અને જો અહીંયા ઘણી બધી વસ્તુ છે અહીંયા જોવાલાયક. તમે એકવાર તો વિઝિટ કરજો જ તે. હજી 5 દિનની વાર છે એટલે એકવાર તો તમે વિઝિટ કરજો જ તે. અને તમારે જો કદાચ 1 લાખ રૂપિયા ભેગા કરવા હોય તો હવે તમારે વાંધો નહીં આવે કારણ કે જો અહીંયા 1 લાખ વાળા ગલ્લા આવી ગયા છે. ટૂંકમાં જેટલાની નોટ નાખો તમે આમાં એટલા ચેકતા જવાના. ટૂંકમાં બધા ચેકાઈ જાય ને એટલે તમારે 1 લાખ રૂપિયા ભેગો થઈ જશે. આમ નામ તો તમારે નહીં થાય પણ આવી રીતના થઈ જશે. મિત્રો અહીંયા આવો ને તો ખાસ ધ્યાન રાખજો કારણ કે જો છોકરાઓ માટે એને રમકડા પણ ઘણા બધા છે તો કદાચ જીત કરી શકે એમ છે રમકડાની. ભાઈ એકાદું નનકું લઈ દેજો કોઈ છોકરાને રોવડાવીને ન જતા. તો અહીંયા પણ તમને હે ને લેડીઝ વેર વસ્તુ બધી અહીંયા મળી રહેવાની છે. જો એક દુકાન આગળ ગઈ પણ અહીંયા પણ ઘણી બધી તમને લેડીઝ વેર વસ્તુ મળી રહેવાની છે. અને અહીંયા જો ઘણી બધી સારી વસ્તુ મળે. ટૂંકમાં તોરણ છે. આ તમે કઈક કયો આ શું કહેવાય ઝુમરે તોરણ છે, હા ગણપતિની ફ્રેમ છે, રાધા કૃષ્ણની ફ્રેમ છે, શંકર ભગવાનની ફ્રેમ છે. જો આ શંકર ભગવાનની ફ્રેમ તો આમ હામી જ છે. જોવો તમે ખાલી લટકણિયા છે, તોરણ છે, લટકણિયા છે, તોરણ છે, બધી વસ્તુ છે અહીંયા જોવો તમે. મેળાની અંદર એ બધી જો ગણપતિ દાદાની છે ફ્રેમ. અને અહીંયા તમને જો પાટલા બકડિયા એવું બધું મળી રહેવાનું છે. અહીંયા પ્લાસ્ટિકની ઘણી વસ્તુ છે. ચૂલો છે, ટેકમાં ઘઉં જારવાની જારી છે, બધી વસ્તુ તમને અહીંયા મળી રહેવાની છે. મેળાની અંદર તમને ફૂટવેરની પણ દુકાન મળી રહેવાની છે જ્યાં ઘણા બધા લેડીઝ વેરના તો ચંપલ છે પણ હારો જેન્ટ્સ વેરના ચંપલ જ છે. જો ઘણી બધી વસ્તુ છે અહીંયા. મેળાને એકવાર તો તમારે વિઝિટ કરવો જ પડશે. અને જો હવે આ તમારા ઘરે લગાડ્યું એટલે કેવું લાગે એ ખાલી જો તમે. રાધા કૃષ્ણની મસ્ત મજાની છબીઓ છે બધી. અને બધી આમ અહીંયા તમને જો રાધા કૃષ્ણની છબી મળી જવાની છે એ પણ લેમિનેશન વાળી. અને આમ તમે જો ખાલી સ્ટ્રક્ચર મસ્તીનું છે અને ઘણી બધી છબીઓ છે. જો આમ અંદર પણ છે ઘણી બધી. હા જોઈ લો ખાલી અહીંથી તમને દેખાતી છે રાધા કૃષ્ણની છે. તમને સાથે સાથે મિરર પણ મળી રહેવાના છે. આ છબી જો ખાલી બધા માતાજી ભગવાનની પણ છબી છે અહીંયા. અને આ બધી ખાસ જો ગણપતિ દાદાની છે, કૃષ્ણ ભગવાનની છે. વધારે તો રાધા કૃષ્ણની જ છે. જો ખાલી છબી જોવો તમે. જો ખાલી કેવી મસ્ત મજાની બધી છબીઓ છે. એકવાર તમે વિઝિટ કરો મેળાને ભાઈ. સ્વદેશી મેળો એટલે સ્વદેશી મેળો જ છે. તમને એક્ઝેક્ટ સામે હે ને જો આ પટ્ટાની દુકાન મળી જવાની છે જ્યાં તમને પટ્ટો મળવાનો છે. અને જો આ ઘણી બધી ઘડિયાળો મળવાની છે. ઘડિયાળો 1 નંબર છે બધી તમે જોઈ શકો છો. વહેલા તે પહેલા એના જેવું છે અહીંયા. મસ્ત મજાની ઘડિયાળો છે તો એકવાર વિઝિટ કરો મેળાને. જો અહીંની વાત કરું તો અહીંયા તમને ચાંદલા, બકલ, લેડીઝ વેર માટે, કિડ્સ વેર માટે જો કપડાં છે. બાકી જો આ બધી વસ્તુ છે જોઈ શકો છો તમે. ટૂંકમાં મંગલસૂત્ર છે, બોરિયા છે, પર્સ છે, લેડીઝ પર્સ છે, બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જવાની છે. બંગડિયું છે અને ચુંદડિયું છે જો ખાલી. અહીંયા બધી દુકાનો તમને વિઝિટ કરાવી દીધી અને શું વસ્તુ મળે છે એ પણ તમને દેખાડી દીધું છે. તો હવે જો આગળ જોવો ને તો અહીંયા તમને ફૂડ ઝોન જોવા મળી જવાનો છે. તો
એટલે કે પ્રખ્યાત એટલે કે અંકિત પાણીપુરી સ્ટેશન જે આપણને મેળામાં પણ જોવા મળવાની છે. અને આ છે આપણા અંકિતભાઈ, જે આપણા મિત્ર છે ખાસ. શું કે અંકિતભાઈ, સારું શું હાલે? હવે 5 દી અહીંયા જ રહેવાનું હોય છે ને તમારે? 15 તારીખ લગીને આવ્યા છીએ 15 તારીખ લગીને અહીંયા જ તમને પાણીપુરી ખાવાની છે તમારે. દરરોજ અહીં આવતા રહીજો અહીંયા પાણીપુરી ખાવા ફ્રીમાં કે પૈસાની જો અંકિત પાણીપુરીની પડખે ને તમને જો આ ફરસાણની વસ્તુ એટલે કે તમને જો આ ધાણી છે, અહીંયા ચવાણું છે, અહીંયા ટોટલ વસ્તુ મળી જવાની છે. જો શક્કરપારા છે, રેવડી છે, ડારિયા છે, આ છે, બધી વસ્તુ તમને મળી રહેવાની છે આ જગ્યાએ. અને ખજૂર તો ખાસ. અને અહીંયા પાછું શેરડીના રસનું છે, ચીચોડો ચાલુ છે. જો શેરડીનો રસ પીવો હોય તો અહીંયા તમને એ પણ મળી રહેવાનો છે. તો મિત્રો તમારે છે ને જો કદાચ શોપ હાટું અહીંયા વિઝિટ કરો કે ન કરો, અને જો તમારા છોકરા અહીંથી નીકળ્યા એટલે આની હાટું તો તમારે વિઝિટ કરવું જ પડશે. કારણ કે જો નનકા છોકરા હાટું રમવા હાટું મેળાની અંદર અહીંયા જો ઘણી બધી વસ્તુ છે. તો અહીંયા કેટલા બધા ઘણા લોકો અહીંયા છોકરાઓ બોકરાઓ લઈને આવ્યા છે. અને ઘણી બધી વસ્તુ અહીંયા છોકરાઓ તો જો રમે એ ખાલી. જો અહીંયા આવી રીતના આવો આ પુલ પણ બનાવવામાં આવ્યો જેમાં છોકરા આવી રીતના રમે છે. એટલે જો અહીંથી નીકળો તો ખાસ ધ્યાન રાખજો છોકરાની નજરમાં આ વસ્તુ ન આવે. નકર તમારે રાતે દરરોજ રાતે ડેલી ટૂંકમાં 15 તારીખ લગીને મેળો હોય એટલે 15 તારીખ લગીને તમારે છોકરા વાટું ધક્કો થવાનો છે. એટલે આ ભાઈ આપણને ભેગા થઈ ગયા. ભાઈ તમે કોને લઈને આવ્યા હો? આ જો છોકરા વાટું દાવ્યા અહીંયા ટૂંકમાં એ લોકોને મેળા કઈ લેવા દેવા નથી, પણ આ વસ્તુ લેવા દેવા છે. જો આ ઘોડિયા છે અને જો અહીંયા ચકેડી છે. અને અહીંયા જો આપણા પરાના છોકરા બાકા જીકી બોલાવે એ તો જો આ બધા પરાના છોકરા હે. જો આ દામો અર્જુન એ હવે નનકા નથી, એ મોટા થઈ ગયા. હવે અમારો છોટું ભેગો થઈ ગયો. હા જો આ હવે આમાં છોકરાઓ ભૂલા પડે કે ન પડે તમે કહો. જો મેળાની પડખે જ આ બધી વસ્તુ છે. એટલે તમને ટ્રાફિક જો અંદર કરતા તો વધારે તમને અહીંયા જ જોવા મળવાનું છે. કારણ કે છોકરાઓને જો આ બધી વસ્તુમાં બેસવાનો બહુ શોખ હોય. આયતા માઠમ વગર મેળો કરે છે ભાઈ અહીંયા. તો પછી શોખ ન હોય. 11 અને 12 તારીખે માર્ચ મહિનાની 11 અને 12 તારીખે જો આવો બધા જો રંગ મેઘાણી છે, નારાયણ ઠાકર, મયુર દવે આવા કલાકારો આવવાના છે. અને એ પણ ક્યાં આપણા ચોટીલામાં જે તલેટી રહી તે તલેટીના પાર્કિંગ પ્લોટ રહ્યો એની અંદર આવવાના છે. એટલે ત્યાં આવવાનું તો તમે કોઈ ભૂલતા જ નહીં. તો જો મેળામાં આટો માલ લીધો છે અને હવે જ આવી છીએ અમે ઘરે. પણ આપણને જો એમ થોડાક ભેગા થઈ ગયા છે, જેમ કે કમલેશ કાકા છે, ઘણા બધા અહીંયા જો ભેગા થઈ ગયા છે. અહીંયા બેઠા છે નગરપાલિકાના પ્રમુખ છે, અહીંયા ઉપપ્રમુખ છે, બધા અહીંયા બેઠા છે. મસ્ત મજાનો મેળો છે અહીંયા. એટલે તમે એકવાર તો વિઝિટ કરજો જ તો. અને આ જ વિડીયો જોઈ લીધો હોય એટલે તરત અહીંયા આવતા રહીજો મેળામાં. બરોબર. મેળામાં ઘણી બધી મોજ આવી અને નગરપાલિકા દ્વારા આ મેળો આયોજિત હતો. અને જો તમને એડ્રેસની વાત કરી દો તો આપણે કોરટ છે, એની સામે જૂની મામલતદાર છે, એના પડખ્યાના જે ગ્રાઉન્ડમાં જે આપણે નવરાત્રિમાં જેમ કે અહીંયા આપણે રાખતા હતા એ જ ગ્રાઉન્ડમાં છે અત્યારે આ મેળો. તો મેળાને વિઝિટ કરજો. અને મારો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.